ખેડૂતોને દૂર કરી અને આપણે કહીએ કે પ્રાકૃતિક ખેતી અપનાવો અને સ્વદેશી અપનાવો. એ જ રીતે આપણે જે મેં કહ્યું એમ પેટ્રોલ ડીઝલની આયાત કરવી પડે છે, એની સામે બાઇક ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનોની સુવિધા મોદી સાહેબે ઊભી કરી છે. એટલે પેટ્રોલ ડીઝલ ઉપર આપણે ઓછા નિર્ભર રહીએ. ત્રીજી, આ પામોલિન તેલ એ આયાત ન કરવા પડે એની સામે આપણે સૌએ જાણીએ છીએ કે ઘાણીનું તેલ, નાની નાની ટચુકડી ઓઇલ મિલ ગામડે ગામડે હતી અને ઘાણીનું તેલ આપણે વાપરીએ તો એ આપણે મજબૂતી આપવા માટેની આ ભાવના છે. અને આપણા મહામંત્રી શ્રી રત્નાકરજી કહેતા હોય છે કે એક સ્વદેશીની ભાવના પ્રત્યેક ભારતીયમાં ઊભી થાય તો એનું એકમાત્ર રામબાણ શસ્ત્ર હોય તો એ માત્ર સ્વદેશી છે. લાલ બાલ ગંગાધર તિલક, આપણા જેને કહીએ કે ઠેકડી સાહેબ, અને જે ગાંધીજી જે વાત કરતા હતા સ્વદેશી, એ સ્વદેશીની ભાવનાની મોદી સાહેબ એ પરિકલ્પના લઈને આવ્યા છે. આજે મારે કહેવું જોઈએ કે આજે ગુજરાતમાં અને ભારતમાં ચીપથી માંડીને શિપ સુધી આપણે સ્વનિર્ભર થયા છીએ. આપણે મેક ઇન્ડિયા બનાવતા થયા છીએ, સ્ટાર્ટઅપ થયા છે. હમણાં જ એક ખબર કે સ્ટાર્ટઅપ એ વિશ્વમાં આપણે 100 કંપનીઓમાંથી 17 કંપનીઓ ભારતમાં કરી શક્યા. આ આપણે વિશ્વગુરુ તરફ બનવા જઈ રહ્યા છે. આ આપણી સ્વદેશી. મિત્રો, આપણે 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર તરીકે લઈ જવાની મોદી સાહેબની જે લાગણી છે એના જેને કહીએ કે પ્રવેશ દ્વાર હોય તો આ સ્વદેશી છે, આત્મનિર્ભરતા છે. આત્મનિર્ભર ભારતને આપણે બનાવીને આપણે સૌ આપણા મોદી સાહેબના સ્વનિર્ભર અને જેને કહીએ કે વિકસિત ભારતનો જે એમનો મનસૂબો છે એને પાર પાડવા માટે આપણે આગળ વધીએ. અહીં કહેવા જેવું ઘણું બધું છે, પણ તમારી જેને કહીએ કે કસોટીનો હું વધારે ધીરજનો કસોટી કરવા માંગતો નથી, પણ છેલ્લે ચોક્કસ કહીશ કે વિટુભાઈ અહીં આવ્યા પહેલા મારું આપસી ચિરાગમાં પહેલા એનસીની પરિસ્થિતિમાં મને અહીં સાથે આગળ વધવાનું છે. ત્યારે હું ચોક્કસ તમને ભારતીય જનતા પક્ષના એક અજના કાર્યકર તરીકે કહું છું કે મને જે તમે સાપો કહ્યો છે તો આગળ કરેલું છે એની લાજ કદી ચૂકવા નહીં દઉં. ભારતીય જનતા પક્ષને ચૂકવા નહીં દઉં. કાર્યકર્તાને જ્યાં પણ જેવી પણ જરૂરત પડે એ માટે હું હંમેશ તમારી સાથે રહીશ. મિત્રો, અહીં મને તલવાર આપી અમારા ભાઈ રાજભાઈએ તો જાણી મારો સ્વભાવ, આ રજુ સ્વભાવને તલવાર આપી તો મને ચોકસો આપ્યો. મેં તલવાર મ્યાનમાંથી કાઢી અને કહ્યું કે જય ભવાની, ભાજપની વિજય રથની યાત્રા નથી અટકવાની. જય ભવાની, અમારી યાત્રા નથી અટકવાની. ત્યારે આવનારા દિવસોમાં આપણે સૌ સાથે મળીને આપણો જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, કિરીટસિંહજીએ કહ્યું કે જ્યાં જે સીટ આવે તે XYZ, જે બક્ષી પંચાલે એસટી પછી એસસી, પણ આપણું સૌનું નિશાન કમર, કમર અને કમર. અને સદનસીબે અમને જિલ્લાના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ એવા મળ્યા છે કે જેને નાનામાં નાના માણસની કેવના છે. એને એવી ભાવના નથી. રાજભાઈ મને કહેતા હતા કે આ યુવા મારો એટલે સારો એ નહીં, પણ સારો એ જ સારો, અને તમને અન્યાય નહીં થવા દે. જેને જે તાકાતવાન હશે, ભારતીય જનતા પક્ષને જે વફાદાર હશે, ગમે તે જ્ઞાતિનો હોય, પણ અહીં બેઠેલી આ બંધુ ત્રિપુટી છે એ તમને તમારી તાકાત, તમારી શક્તિ, તમારી જે ભાવના છે એને ચરિતાર્થ કરવામાં સહેજે કચાશ નહીં રાખે એવી શ્રદ્ધા સાથે અહીં હું વિરમું છું. પણ સુરેન્દ્રનગર જિલ્લાની એક અલગ ઉપસારી છે અને એમના જે કાર્યકારી અધ્યક્ષ હતા ને ત્યારે બધી સીટો આપણને મળી છે.
આપણો સ્વદેશી સંકલ્પ પત્રના આપણને ઊભા થઈને એમણે સ્વદેશી સંકલ્પ પત્રનો આપ સૌને શપથ લેવડાવો. મને આપ સૌને બે શબ્દો કહેવાની અને આ આગેવાનોને અને આપ સૌને મળવાની ભારતીય જનતા પક્ષે જે તક આપી એ બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.